ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારી હિસ્સો આપણે જોતા હતા 2014-15ના વર્ષના આધારે કે ભાઈ અલગ અલગ પ્રદેશો છે એની અંદરથી બહારના દેશોમાંથી ભારતની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓ જે છે એ આયાત થાય છે એનો ટકાવારી હિસ્સો આપેલો છે કે ભાઈ એશિયામાંથી ભારતની કુલ આયાતોમાંથી 59% હિસ્સો જે છે એશિયાઈ દેશોમાંથી થાય છે. એ ઉપરાંત યુરોપમાંથી 16%, આફ્રિકામાં 8%, લેટિન અમેરિકાના જે દેશો છે એમાંથી 7%, નોર્થ અમેરિકા એમાંથી 6% અને બાલ્ટિક પ્રદેશો જે છે એમાંથી 2% અને અન્ય બીજા દેશો જે છે એમાંથી 2% હિસ્સો જે છે એ ભારત દેશની આયાતોનો છે. આ સ્ત્રોત, આ માહિતી જે છે એ એક્ઝિમ બેંક, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક અને ભારતનો જે આર્થિક સર્વે 2015-16નો છે એમાંથી આ લેવામાં આવી છે. હવે અહીંયા એ જ તમને અહીંયા વૃત્તાંશ આકૃતિથી જે તમે અર્થશાસ્ત્રના પહેલા પ્રકરણની અંદર શીખ્યા એની મદદથી આ દર્શાવવામાં આવી છે. અલગ અલગ દેશો છે એશિયા, યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકન દેશો, નોર્થ અમેરિકા, CIS અને બાલ્ટિક પ્રદેશો અને અન્ય. તો તમે જુઓ તો એશિયામાંથી જ મોટા ભાગની આપણા દેશની અંદર આયાત થાય છે, એટલે કે 59% જેટલો હિસ્સો જે છે એ આપણે એશિયાના દેશો પાસેથી મગાવીએ છીએ. આ આયાતોનો ભાગ જોયો. હવે એવી જ રીતે વિશ્વના અલગ અલગ દેશો જે છે ત્યાં ભારતમાંથી જે નિકાસ થાય છે એ નિકાસનો ટકાવારી હિસ્સો કેટલો છે. તો એશિયામાં આપણે કુલ નિકાસોના 50% જે નિકાસ છે એ એશિયાઈ દેશોમાં કરીએ છીએ. યુરોપમાં 18%, નોર્થ અમેરિકા 14%, આફ્રિકામાં 11%, અમેરિકન દેશો, લેટિન અમેરિકન દેશો જે છે એમાં 5%, બાલ્ટિક પ્રદેશોમાં 1%, અન્યમાં 1%. આ માહિતી પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક જે છે એની મદદથી લેવામાં આવેલી છે. ફરી પાછું એને વૃત્તાંશ આકૃતિની અંદર દર્શાવેલું છે. તમે જુઓ તો 50% ભાગ જે છે આપણા દેશની કુલ નિકાસોનો એ એશિયાઈ દેશોને આપણે કરીએ છીએ અને અન્ય દેશોનો ટકાવારી હિસ્સો જે આગળ કોષ્ટકમાં આપેલો છે એ જ પ્રમાણે આ વૃત્તાંશ આકૃતિમાં વૃત્તાંશના ભાગ પાડી અને તમને અહીંયા દર્શાવેલો છે. હવે મહત્વનો મુદ્દો છે લેણદેણની તુલા. લેણદેણની તુલા એટલે કે આયાત અને નિકાસ વચ્ચેનો સમતુલન, જેને કહેવાય કોની પાસેથી કેટલું લેણું અને કોને કેટલું દેવાનું, આ લેણદેણની તુલા કહેવાય. તો એ લેણદેણનો ની તુલાનો જે ખ્યાલ છે એ આપણે સમજીએ. લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું, જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. આ લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશ સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું, બરાબર. એની અંદર વસ્તુઓ, સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. એનો અર્થ કે ભાઈ વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. આખા વર્ષ દરમિયાન દેશની જે ભૌતિક અને અભૌતિક આયાત અને નિકાસ છે એનું જે મૂલ્ય દર્શાવતું સરવૈયું છે એને લેણદેણની તુલા તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક કે દ્રશ્ય ચીજો એટલે વસ્તુઓ, અભૌતિક કે અદ્રશ્ય ચીજો એટલે સેવા. ભૌતિક એટલે દેખાતી હોય એવી ચીજ વસ્તુઓ અને અભૌતિક એટલે અદ્રશ્ય હોય એવી સેવાઓ. લેણદેણની તુલાને બે બાજુઓ એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ હોય છે. લેણદેણની તુલા તમે પાકું સરવૈયું બનાવો એમાં કેમ આવક બાજુ હોય અને જાવક બાજુ હોય, નફા નુકસાન ખાતાને, એવી રીતે એને ઉધાર બાજુ પણ હોય અને જમા બાજુ પણ હોય. તો જ આપણને ખ્યાલ પડશે ને કેટલા નાણાં ગયા અને કેટલા આવ્યા. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે, બરાબર. વિદેશમાંથી જે કંઈ પણ આપણે આયાત કરીએ એ કઈ બાજુ નોંધાય? જમા બાજુ. અને વિદેશોને થતી બધી જ ચૂકવણી ઉધાર બાજુ દર્શાવાય છે. ઉધાર અને જમા બે બાજુ લેણદેણની તુલાને હોય.
ઉધાર બાજુ શું દર્શાવાય? જે બધી ચૂકવણી કરી હોય એ. અને જમા બાજુ તો કે જે આપણે બહારના દેશો પાસેથી આપણને મળ્યું હોય તે. લેણ દેણની તુલા જે છે એ સમતોલ અને અસમતોલ હોય. કાં તો સમતોલ હોય, આવક અને જાવક સરખી હોય, ઉધાર અને જમા બાજુનો સરવાળો હોય, અને કાં તો અસમતોલ હોય. અસમતોલ એટલે કાં ઉધાર બાજુ વધારે હોય કાં જમા બાજુ વધારે હોય. સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય છે. આપણે વાત થઈ એ રીતે કે ભાઈ ઉધાર અને જમા બાજુનો સરવાળો જે છે એ સરખો હોય એને સમતોલ લેણ દેણની તુલા કહેવાય. અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. કાં ઉધાર બાજુ વધી જતો હોય કાં જમા બાજુ વધી જતો હોય. બરાબર. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણ દેણની તુલામાં પૂરાંત છે એમ કહેવાય. જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે હોય ત્યારે લેણ દેણની તુલામાં પૂરાંત, સરપ્લસ, વધારો, નફો છે એવું આપણે કહી શકીએ. એનાથી ઉલટું, જો ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણ દેણની તુલામાં ખાધ છે, ખોટ છે, ઘટ છે એવું આપણે કહી શકીએ. નોંધ: ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ જે આવે, નામાની અંદર તમારે એક નોંધી દ્વિનોંધી આવતી હશે, એમાંથી દ્વિનોંધી એટલે ડબલ એન્ટ્રી સિસ્ટમ જે છે એ પ્રમાણે લેણ દેણની તુલા સમતોલ હોય છે, પરંતુ વાસ્તવમાં તેમાં ખાધ અથવા પુરાંત હોઈ શકે. ડબલ એન્ટ્રી પ્રમાણે શું હોય? બે બાજુના સરવાળા સરખા થઈ જતા હોય, પણ હકીકતમાં તમે જોવા જાઓ કાં તો એમાં ખાધ હોય અને કાં તો પુરાંત હોય, કાં તો નફો હોય ને કાં તો ખોટ હોય. દાખલા તરીકે નફા નુકસાન ખાતું છે, એમાં ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ખોટ હોય. તમે છેલ્લે બે બાજુના સરવાળા સરખા કરી દો છો ડબલ એન્ટ્રી સિસ્ટમથી, પણ માની લો કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ખોટ હોય, અને માની લો કે જમા બાજુનો સરવાળો વધારે હોય તો નફો હોય. એમ કરીને તમે ખાતા જે છે એમાં સમતોલન જાળવો છો. લેણ દેણની તુલાના ખાતા ચાલુ ખાતું અને મૂડી ખાતું, બે પ્રકારના ખાતા હોય, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતું, આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. જે ચાલુ ખાતું હોય એની અંદર ઉધાર અને જમા બાજુએ આ બધી જે રકમો છે એ નોંધવામાં આવે છે. જેમાંની પહેલી ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય. ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ ઉધાર બાજુ નોંધાય છે. ભૌતિક વસ્તુઓ દેખાય એવી ફર્નિચર દાખલા તરીકે, તો એની આવક જે છે એ જમા બાજુ લખાય, અને એની જે આયાત છે એની પાછળનો જે ખર્ચ કરેલો હોય એ ઉધાર બાજુ લખાય. આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવાય છે. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલામાં ખાધ આવે છે, અને એનાથી જો ઉલટું હોય તો વેપાર તુલામાં પુરાંત નોંધાય છે. બરાબર. ભૌતિક વસ્તુઓના વેપારનું જે મૂલ્ય છે એ ઉધાર અને જમા બાજુ નોંધાય છે. હવે આ વિભાગનો જે સરવાળો છે એને શું કહેવાય? વેપાર તુલા કહેવાય. હવે ભૌતિક વસ્તુઓની આયાત નિકાસ કમાણી કરતાં વધુ હોય તો ખાધ આવે. બરાબર ને? કારણ કે આપણે આયાત છે એ વધારે કરી છે, નિકાસ ઓછી કરી છે. એનાથી ઉલટું, નિકાસ વધારે હોય અને આયાત ઓછી હોય તો એની અંદર પુરાંત એટલે કે સરપ્લસ એટલે કે નફો આવે. પછી બીજું છે અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે. અભૌતિક સેવાઓ, બહારના દેશોને આપણા નિષ્ણાત લોકોએ કોઈ સેવાઓ આપી હોય, વાહન વ્યવહારની કોઈ સેવાઓ આપી હોય, આ સેવાઓ જે છે એની આયાતથી એની નિકાસ કે આયાતથી થતી આવક કે જાવક જે છે એની નોંધ પણ ચાલુ ખાતામાં કરવામાં આવે છે. અને 1 અને 2નો જે સંયુક્ત સરવાળો, આ ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય અને અભૌતિક સેવાઓનો નિકાસ કે આયાત જે છે એનો સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવાય. બેયનો ભેગો સરવાળો થાય એને ચાલુ ખાતાની તુલા તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે ચાલુ ખાતાની વાત કરી. હવે બીજી બાજુ છે, બીજી એની બાબત છે મૂડી ખાતું. બીજું ખાતું મૂડી ખાતું. આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે, જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડીરોકાણ. મૂડી ખાતામાં એક દેશનું અન્ય દેશ સાથેનું
મૂડી વ્યવહારોનું જે મૂલ્ય હોય ને એ નોંધાય. દાખલા તરીકે કોઈને સોનું આપ્યું હોય, કોઈને શેર વેચ્યા હોય, બરાબર, પછી કોઈ પાસેથી આપણે બોન્ડ ખરીદા હોય અથવા તો આપણે કોઈ દેશને બોન્ડ વેચેલા હોય, તો આ બધું જે છે ધિરાણ પ્રકારનું કે સ્થાયી મૂડીરોકાણ જે છે એ આ મૂડી ખાતાની અંદર દર્શાવાય છે. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણ દેણની તુલા કહેવાય. ચાલુ ખાતાનો સરવાળો અને મૂડી ખાતાનો સરવાળો એને શું કહેવાય? લેણ દેણની તુલા. હવે લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો, લેણ દેણની જે તુલા છે ને કયા કયા પરિબળો અસર કરે છે? લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો એટલે કે દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડી રોકાણ, ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો. લેણ દેણની તુલાને અસર કયા કયા પરિબળો કરે? તો કે ભાઈ આયાત છે, નિકાસ છે, એક દેશમાંથી બીજા દેશમાં મૂડીની હેરફેર થાય, સાધનની હેરફેર થાય, મૂડી રોકાણ અને ધિરાણ જે છે એ બધા પરિબળો છે એ લેણ દેણની તુલાને અસર કરે છે. આવા પરિબળોના કારણે તુલામાં પુરાંત અથવા ખાધ આવી શકે. અને આ બધા પરિબળો જે છે એના હિસાબે નફો કે ખોટ, પુરાંત અથવા તો ખાધ, સરપ્લસ અથવા તો ડેફિસિટ જેને કહેવાય એ આવી શકે. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. અને આવા બધા જે પરિબળો છે આપણા દેશના જે આર્થિક વિકાસના પરિબળો છે અથવા તો આર્થિક વિકાસનું જે સ્તર છે ને એને આધારિત હોય છે. આવા કેટલાક પરિબળો નીચે મુજબ જણાવી શકાય. અને આવા કેટલાક પરિબળો જે છે એ નીચે મુજબ છે. એમાં પહેલું છે હુંડિયામણનો દર. વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત. હુંડિયામણનો દર એટલે કે આપણા દેશમાં જે ચીજ વસ્તુઓ છે એ બહાર વેપાર કરીએ અથવા તો બહારથી આપણે અહીંયા મગાવીએ તો આપણા દેશમાં અને વિદેશોમાં એની કિંમત કેવા પ્રકારની છે ને એ. વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા. વેપાર જે કરીએ છીએ કોઈ દેશ સાથે તો એ ચીજ વસ્તુઓની અંદર વિવિધતા કેવા પ્રકારની છે એ, અને એની ગુણવત્તા, ક્વોલિટી કેવા પ્રકારની છે એ. અનિવાર્ય આયાતો, ફરજિયાતપણે અમુક પ્રકારની આયાતો, દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલ જે છે એ અનિવાર્યપણે તમારે બહારથી આયાત કરવી જ પડે. દેશના આર્થિક વિકાસનું સ્તર, આપણા દેશ જે છે એમાં આર્થિક વિકાસ કેટલો છે, કયા દરે આર્થિક વિકાસ થાય છે એ પણ લેણદેણની તુલા જે છે એને અસર કરશે. વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો. આપણો જે વિદેશ વેપાર છે એમાં રાજકીય અને કાયદાકીય અંકુશો કેવા પ્રકારના છે તે. વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ વગેરે. વેપારને જે આધાર આપતી સવલતો હોય, દાખલા તરીકે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે અને બીજી જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ પણ લેણદેણની જે તુલા છે એને અસર કરે છે. હવે એનું એક કાલ્પનિક ઉદાહરણ તમને અહીંયા આપેલું છે લેણદેણની તુલા જે છે એનું. જમા બાજુ અને ઉધાર બાજુ તમને ચાલુ ખાતાનો નમૂનો આપેલો છે, એમનું તમને ઉદાહરણ તરીકે સમજાવેલું છે, બરાબર. કે ભાઈ જમા બાજુ તમે જુઓ તો કરોડ રૂપિયામાં એટલે કે કરોડની અંદર એ આંકડાઓ દર્શાવેલા છે. વસ્તુની નિકાસ, બરાબર, એ 200 કરોડ છે. સેવાઓની નિકાસ 100 કરોડ, મૂડી આવક 100 કરોડ અને એક તરફી આવકો 200. એટલે એનો સરવાળો જે છે ચાલુ ખાતાનો એ કેટલો છે? 600 કરોડનો. હવે ઉધાર બાજુ બધી આયાતો દર્શાવેલી છે. કેમ? તો કે એમાં ચૂકવણી કરવાની હોય તો વસ્તુની આયાત જે છે એ 300, સેવાની આયાતો 200, મૂડી ચૂકવણી જે છે એ 200 અને એક તરફી ચૂકવણી 100. એટલે ચાલુ ખાતાની તુલા એટલે કે જમા ખાતાનો પેટા સરવાળો માઇનસ ઉધાર ખાતાનો પેટા સરવાળો, એટલે તમે અહીંયા જુઓ તો -200 આવે છે. -200 એટલે કે ચાલુ ખાતું જે છે એમાં 200 કરોડની ખાધ છે. શેની ખાધ છે? તો એક તો પેલા વસ્તુની નિકાસો જે છે ને એ 200 છે અને આયાતો 300 એટલે 100ની ન્યા, બરાબર. પછી સેવાની નિકાસ જે છે એ આપણે નિકાસ 100 કરોડની કરીએ છીએ અને સેવાની આયાત કેટલી કરીએ છીએ? 200ની કરીએ છીએ. જો
છે, એટલે -200 જે છે એ શું છે, ચાલુ ખાતાની તુલા, અને માની લો કે પ્લસ હોય તો ચાલુ ખાતું જે છે એ પુરાંત દર્શાવે છે એવું આપણે કહી શકીએ, અને માઇનસ છે એટલે એ ખાધ છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતે મૂડી ખાતું પણ તમને કાલ્પનિક ઉદાહરણથી સમજાવેલું છે. એમાં લાંબા ગાળાનું ઋણ, લાંબા ગાળાનું દેવું જમા બાજુ કેટલું છે, 200 કરોડ. ટૂંકા ગાળાનું દેવું 100 કરોડ. સોનાનું વેચાણ 100 કરોડનું છે. એવી રીતે લાંબા ગાળાનું ધિરાણ જે છે એ 80 કરોડનું છે. ટૂંકા ગાળાનું ધિરાણ આપણે બહારથી લીધેલું 60 કરોડનું છે. સોનાની ખરીદી આપણે 50 કરોડની કરેલી છે. એવી રીતે મૂડી ખાતાનો સરવાળો જે છે એ 400 કરોડ. ઘટ્યા કેટલા, 190, અને ગણતરીની ભૂલ જે છે એ 10 એમ કરી અને 200 જે છે એ શું છે, પુરાંત બતાવે છે. એટલે મૂડી ખાતું જે છે એની તુલામાં જમા બાજુનો સરવાળો જે છે એ ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે છે. એટલે +200 એટલે કે મૂડી ખાતું જે છે એ 200 કરોડની પુરાંત દર્શાવે છે, એટલે કે 200 કરોડનો એ વધારો દર્શાવે છે. હવે ચાલુ ખાતાની તુલા એટલે જમા ખાતાનો પેટા સરવાળો કેટલો હતો એ, અને ઉધાર ખાતાનો પેટા સરવાળો જે છે એમ કરીને 200 કરોડની ખાધ આવતી હતી. આપણે ચાલુ ખાતામાં જોયું એવી રીતે મૂડી ખાતાની અંદર શું આવતું હતું, 200 કરોડની પુરાંત આવતી હતી, એટલે કે વધારો આવતો હતો. એટલે કુલ જમા જે છે એ 1000 અને કુલ ઉધાર એ 1000, એટલે 200 માઇનસ છે, અને એમ હવે મૂડી ખાતું જે છે એમાં 200 છે એ પ્લસ છે. એટલે લેણ દેણની તુલા અહીંયા જળવાય છે એમ આપણે કહેવાય. એટલે વાસ્તવમાં કોઈ પણ દેશની લેણ દેણની તુલામાં ખાધ અથવા પુરાંત હોઈ શકે. આ તો એક કાલ્પનિક ઉદાહરણ હતું, એટલે તમને પુરાંત અને ખાધ જે છે એ દર્શાવ્યા. પણ હકીકતમાં જોવા જઈએ તો કોઈ પણ દેશ હોય એની જે લેણ દેણની તુલા હોય, એની જે વેપારની તુલા હોય, કાં તો એમાં પુરાંત હોય, પુરાંત એટલે પ્લસ હોય, અને કાં તો એની અંદર ખાધ એટલે કે માઇનસ હોઈ શકે. પછી છે હુંડિયામણના દરનો ખ્યાલ. જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. આપણે સમજવાનું છે હુંડિયામણનો દર, અન્ય દેશો સાથેના જે ચલણો હોય એનો દર. દાખલા તરીકે ભારતનો કોઈ નાગરિક છે વિદેશમાં ફરવા જાય તો એ રૂપિયામાં ચૂકવણી કરી શકે નહીં. કેમ? તો કે ત્યાંનું ચલણ જે છે એ અલગ હોય. તેમણે રૂપિયાનું જે તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે. તમે અમેરિકા જાઓ તો તમારે રૂપિયાનું ડોલરમાં રૂપાંતર કરવું પડે. ઇંગ્લેન્ડ જાઓ તો પાઉન્ડની અંદર રૂપાંતર કરવું પડે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. એવી રીતે ભારત દેશનો વેપારી બહારથી કોઈ ચીજ વસ્તુની આયાત કરે તો જે દેશમાંથી આયાત કરી હોય એ દેશને એણે તે દેશના ચલણની અંદર ચૂકવણી કરવી પડે, અથવા તો આંતરરાષ્ટ્રીય સ્વીકૃત હોય એવા ચલણની અંદર ચૂકવણી કરવી પડે. દાખલા તરીકે તમે ઇંગ્લેન્ડમાંથી માલ સામાન મંગાવો તો ત્યાં તમારે પાઉન્ડમાં ચૂકવણી કરવી પડે, અથવા તો જે આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ચલણ ડોલર છે તો ડોલરની અંદર તમારે ચૂકવણી કરવી પડે. આ ઉદાહરણો ભારતની વિદેશી હુંડિયામણ માટેની માંગ દર્શાવે છે. અહીંયા તમને ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણ જે છે એ ભારત દેશની વિદેશી હુંડિયામણ માટેની જે કાંઈ પણ માંગ છે ને એ દર્શાવે છે. એ જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની માંગ કરી શકે. આપણે જેમ બીજા દેશના રૂપિયાની માંગ ચલણની માંગ કરી શકીએ એમ બીજા બહારના વેપારી છે એ પણ રૂપિયાની માંગ કરી શકે. આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશના ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે. તમે બહારના દેશોમાં ફરવા જાઓ અથવા તો બહારના વેપારીઓ જે છે એની પાસેથી ચીજ વસ્તુની ખરીદી કરો ત્યારે એને ચૂકવણી કરવા માટે તમારે કાં તો બેંક પાસે અથવા તો કાયદા માન્ય જે સંસ્થાઓ હોય કે જે ચલણનું રૂપાંતર કરી આપે એની પાસે તમારે જવું પડે અને ચલણનું રૂપાંતર કરાવવું પડે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે. આવા દરને હુંડિયામણનો દર કે જે તે સમયે તમે જ્યારે ચલણને રૂપાંતર કરો તે દિવસનો જે ભાવ હોય તે દિવસનો જે દર હોય ને એને હુંડિયામણના દર તરીકે ઓળખવામાં આવે છે.
જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. આપણે રોજબરોજ જોતા હોય કે $1 બરાબર આટલા રૂપિયા, $1 બરાબર આટલા પાઉન્ડ, આવું આપણે રોજ જે આંતરરાષ્ટ્રીય બજારની અંદર હુંડિયામણના દરના ભાવ જોતા હોય તો કોઈ એક દેશનું ચલણ અન્ય દેશના ચલણની અંદર રૂપાંતર પામે એનો જે દર હોય એને હુંડિયામણનો દર કહેવાય. એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. કોઈ એક દેશના ચલણની અન્ય દેશના ચલણની અંદર જે કિંમત વ્યક્ત કરવામાં આવે એને શું કહેવાય? હુંડિયામણનો દર. કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત. એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે એ કિંમત. આપણા દેશ માટે કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર કોને કહેવાય? તો કે એક વિદેશી ચલણ જે હોય ને એ વિદેશી ચલણ જે છે એનું એક એકમ ખરીદવા માટે આપણા દેશના કેટલા એકમ જે છે એ આપવા પડે એની જે વ્યક્ત થતી કિંમત હોય ને એને હુંડિયામણનો દર કહેવાય. દાખલા તરીકે $1 બરાબર 60ના હુંડિયામણના દરનો અર્થ એવો થાય કે $1 ખરીદવા માટે ભારતીય નાગરિકે 60 રૂપિયા ચૂકવવા પડે. $1 એટલે કે એક એકમ બરાબર આપણા કેટલા રૂપિયાના એકમ ચૂકવવા પડે? તો કે 60. એટલે આ જે છે હુંડિયામણનો દર કહેવાય. 1/60 થયો એનો એક એકમ અને આપણા 60 એકમ. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય. આપણા ભારત દેશના હુંડિયામણનો દર જ્યારે ઊંચું થાય ને એનો મતલબ એવો થાય કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણું જે ચલણ છે એનું મૂલ્ય ઘટ્યું છે. કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે. કારણ કે તમારે વિદેશી જે ચલણ છે એને ખરીદવા માટે એટલા વધારે રૂપિયા આપવા પડે. એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય ઓછું થાય. એટલે કે વિદેશી ચલણ જે છે એની કિંમત મોંઘી થાય. ડોલર છે એ મોંઘો થતો જાય, 60 રૂપિયાના 70 થાય, 70ના 75 થાય અને આપણા રૂપિયાનું મૂલ્ય એટલું ઓછું થાય. પહેલાં ભારત જે છે એ $1 માટે કેટલા? 60 રૂપિયા ચૂકવતો અને હવે માની લો કે $1 બરાબર 65 રૂપિયા થયા તો એનો મતલબ એવો કે આપણા ચલણનું મૂલ્ય ઘટ્યું અને અમેરિકાના ડોલર જે છે એનું મૂલ્ય વધ્યું. તેમજ જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે. દાખલા તરીકે 60ના 55 રૂપિયા થઈ ગયા તો રૂપિયો મજબૂત બન્યો કહેવાય. એટલે કે રૂપિયાનું મૂલ્ય વધ્યું અને એટલું ડોલરનું મૂલ્ય ઘટ્યું કહેવાય. પરંતુ ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણનો દર વધઘટ થવા વચ્ચેનો સમય અંતર દરેક દેશમાં વસ્તુઓની કિંમત વગેરે ભાગ ભજવે છે. કોઈ પણ દેશનું ચલણનું મૂલ્ય છે એના વિશ્લેષણની અંદર ચલણના વધઘટનો દર જે છે એ જે તે દેશ વચ્ચેના સમય અંતર અને દેશની અંદર ચીજ વસ્તુઓની જે કિંમત છે ને એના આધારે નક્કી થતો હોય છે. ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા તેમ કરે છે. ક્યારેક ખુલ્લા બજારની અંદર હુંડિયામણના દરો જે હોય એની અંદર ફેરફાર થાય તો ક્યારેક કોઈ એક દેશની સરકાર જે છે એ પણ આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા માટે એવું કરતી હોય છે. ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે અને નિકાસો વધવા પામે છે. ભારત માટે જો હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું જો મૂલ્ય ઓછું થાય તો ભારતમાં શું થાય? આયાતો જે છે એની માંગ ઘટે. કેમ? તો કે રૂપિયાનું અવમૂલ્યન થયું કહેવાય, રૂપિયો સસ્તો થયો કહેવાય અને નિકાસો વધવા પામે છે.
જ્યારે ડોલરની કિંમત ₹60 થી 65 થાય તો આયાતકારે $1 વસ્તુની આયાત માટે 65 ચૂકવવા પડે, જેના માટે અગાઉ ફક્ત 60 ચૂકવાતા, માટે આયાતો ઓછી થવા પામે. તેનાથી ઊંધું, દાખલા તરીકે $1ની કિંમત ₹60 હોય, હવે 60ના બદલે ₹65 થાય તો આપણે આયાત ઘટાડીએ. આયાત શું કામ ઘટાડીએ? કે પહેલાં જે ચીજ વસ્તુના આપણે ₹60 દેતા હતા એને હવે કેટલા થઈ ગયા? ₹65 થઈ ગયા. મોંઘું થયું ને આપણા માટે, બરાબર? રૂપિયો મજબૂત થયો, રૂપિયો જે છે એ નબળો થયો. ₹60 હતા એને ₹65 થઈ ગયા. એટલે આપણે આયાતો જે છે એ ઓછી કરીએ. કોઈ વિદેશી વેપારીને $1 ખર્ચીને પહેલાં 60ની વસ્તુ મળતી હતી, હવે $1 ખર્ચીને એને ₹65ની વસ્તુ મળે છે, એટલે નિકાસો વધવા પામે, બરાબર? એટલે કોઈ વેપારી, બહારનો વેપારી હોય, એને પહેલાં $1 ખર્ચે તો એને ₹60ની વસ્તુ મળતી હતી. હવે કેવું થયું કે $1 ખર્ચે તો એને ₹65ની વસ્તુ જે છે એ મળે, એટલે શું થાય? નિકાસ જે છે એ વધે છે. ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો તેથી ઉલટું જોવા મળે. ભારતની માટે જો હુંડિયામણનો દર ઘટે, સસ્તું થાય, 60માંથી 55 થતા જાય, બરાબર, તો શું થાય? આયાત વધે અને નિકાસ ઓછી થાય, બરાબર? તો આ પ્રકરણની અંદર વિદેશ વેપાર જે છે એના વિશેની આપણે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરની અંદર નવા પ્રકરણથી ફરી પાછું શરૂઆત કરશું.